નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટાટ એસની પરીક્ષા માટે આપણે હવે નિબંધ શરૂ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ ખૂબ આપણા માટે ઉપયોગી અને હાલ ચાલી રહેલા ટ્રેન્ડિંગ પ્લસ વિદ્યાર્થી મિત્રો 15મી ઓગસ્ટ હાલ જ ગઈ છે તો તેના રિલેટેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ તમારા માટે ખૂબ મહત્ત્વનો બની શકે છે. તો નિબંધને પૂરેપૂરો અને વ્યવસ્થિત મુદ્દાઓ જોઈ લેજો, જેથી કરીને તમે પરીક્ષામાં ખૂબ સરસ રીતના લખી શકો. અને તો વિદ્યાર્થી મિત્રો, આજના નિબંધનો ટોપિક રહેશે આપણો આત્મનિર્ભર ભારત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પંક્તિથી શરૂઆત કરશું. સ્વાવલંબન એ જ સાચી સ્વતંત્રતાનો પાયો છે અને આત્મનિર્ભરતા વિના કોઈ પણ રાષ્ટ્ર સાચા અર્થમાં સ્વતંત્ર ન કહેવાય. ચલો હવે પ્રસ્તાવના જોઈશું. ભારત વર્ષોથી વૈશ્વિકરણ અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલું રહ્યું છે, પરંતુ કોવિડ-19 મહામારી જેવી વૈશ્વિક કટોકટીએ સ્પષ્ટ કરી દીધું કે માત્ર આયાત પર નિર્ભર રહેવાથી રાષ્ટ્રની આર્થિક અને વ્યૂહાત્મક સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. આ પરિસ્થિતિમાંથી જ આત્મનિર્ભર ભારત અભિયાનનો જન્મ થયો. આત્મનિર્ભર ભારત અભિયાનનો જન્મ થયો. એક એવું વિઝન કે ભારતને સ્વાવલંબી, સ્પર્ધાત્મક અને વૈશ્વિક સ્તરે મજબૂત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખે છે. પ્રાચીન કાળથી ભારતની સ્વદેશીની ભાવના આજે આધુનિક આર્થિક નીતિ અને ટેકનોલોજીના સ્વરૂપે નવો આકાર લઈ રહ્યું છે. તો આ હતી એક આપણી પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, તમારી શબ્દ મર્યાદામાં છે તો આને તમે થોડું ટૂંકાણ કરીને લખી શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મુદ્દા જોઈશું અને 1 by 1 દરેક વસ્તુ જોતા જઈશું. ચલો, મુદ્દા નંબર 1 છે આત્મનિર્ભર ભારતનો અર્થ અને ખ્યાલ. આત્મનિર્ભર ભારત એટલે એવું ભારત જે પોતાની જરૂરિયાત પોતાની શક્તિ, કૌશલ્ય અને સંસાધનોથી પૂરી કરે, પરંતુ સાથે સાથે વૈશ્વિક વેપારથી અલ્પિત ન રહે. આ ખ્યાલ સ્વદેશીની ભાવનાને આધુનિક આર્થિક નીતિ સાથે જોડે છે. આગળ જોઈશું. સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક રોજગાર અને સ્થાનિક નવીનીકરણ દ્વારા રાષ્ટ્રીય શક્તિ ઊભી કરવાનો પ્રયાસ. ચલો, મુદ્દા નંબર 2 જોઈએ. આર્થિક પરિણામ. દેશના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવું, આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસને પ્રોત્સાહન આપવું એ આત્મનિર્ભરતાનું કેન્દ્રબિંદુ છે. મેક ઇન ઇન્ડિયા PLI એટલે કે પૂરું નામ થશે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાઓ અને MSME ક્ષેત્રને આપતું પ્રોત્સાહન, આ બધું સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધા માટે સક્ષમ બનાવે છે. મુદ્દા નંબર 3 જોઈશું. કૃષિ અને ગ્રામીણ સ્વાવલંબન. ભારતની અર્થવ્યવસ્થાનો પાયો ગ્રામીણ વિસ્તારોમાં છે. ખેડૂતોને આધુનિક ટેકનોલોજી, સિંચાઈ સુવિધા અને બજાર સાથે સીધું જોડાણ મળે તો કૃષિ ક્ષેત્રે જ આત્મનિર્ભરતાનું સૌથી મોટું વાહક બની શકે. ફાર્મ ટુ ફોર્ક જેવી પહેલો ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવે છે. મુદ્દા નંબર 4 જોઈશું. ટેકનોલોજી અને નવીનીકરણ. ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન જેમ કે તેજસ આકાશ મિસાઇલ એ દર્શાવે છે કે ભારત હવે ટેકનોલોજીમાં આયાતકારમાંથી નિકાસકાર બનવા તરફ આગળ વધી રહ્યું છે. યુવા ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ આ પરિવર્તનના મુખ્ય વાહક છે. મુદ્દા નંબર 5 જોઈશું. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ. આત્મનિર્ભરતા માટે કુશળ માનવબળ અનિવાર્ય છે. શું? આત્મનિર્ભરતા માટે કુશળ માનવબળ અનિવાર્ય છે. કૌશલ્ય વિકાસ યોજનાઓ, વ્યવસાયિક શિક્ષણ અને નવી શિક્ષણ નીતિ NEP 2020 દ્વારા વિદ્યાર્થીઓમાં
રોજગારલક્ષી કૌશલ્ય કેળવવામાં આવે છે, જેથી તેઓ નોકરી શોધનારાને બદલે નોકરી આપનારા બની શકે. ચલો હવે એના સામે વિદ્યાર્થી મિત્રો મુદ્દા નંબર 6 જોઈએ, એના પડકારો. આ માર્ગ પડકારો વિનાનો નથી. માળખાગત સુવિધાની ખામી, નાણાકીય મૂડીની અછત અને વૈશ્વિક પુરવઠા શૃંખલા સાથે સંતુલન જાળવવું જરૂરી છે. સાચી આત્મનિર્ભરતાનો અર્થ સંપૂર્ણ અલગાવ નહીં, પરંતુ સ્પર્ધાત્મક શક્તિ સાથે વૈશ્વિક ભાગીદારી છે. ચલો હવે આપણે નાગરિક તરીકે આપણે શું ભૂમિકા રહે છે, તો મુદ્દા નંબર 7 જોઈએ, નાગરિકોની ભૂમિકા. દરેક નાગરિક સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપીને, કૌશલ્ય કેળવીને અને જવાબદાર ઉપભોક્તા બનીને આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી શકે છે. આત્મનિર્ભરતા માત્ર સરકારી નીતિ નથી, તે એક સામૂહિક રાષ્ટ્રીય ચેતના છે. ચલો હવે લાસ્ટમાં આપણે અંત કરશું. તો જો તમને એન્ડિંગ વ્યવસ્થિત આવડે છે, એટલે કે તમે કંઈક લખી શકો છો, સૂત્ર છે, સુવિચાર છે, તો તેને તમારે આ રીતના એન્ડિંગ કરવાનું છે કે સ્વબળે સ્વરાજ, સ્વબળે વિકાસ, આત્મનિર્ભરતા જ ભારતના ઉજ્જવળ ભવિષ્યની ચાવી. તો વિદ્યાર્થી મિત્રો, આ એક તમારા માટે સંપૂર્ણ તમારા માર્ક્સ અને વિદ્યાર્થી મિત્રો શબ્દ મર્યાદામાં આપણે નિબંધ બનાવેલા માટે આવા જ નિબંધો હું લાવતો રહ્યો એવી તમે ઈચ્છા ધરાવો છો તો વિડીયોને એક લાઇક આપી દેજો. કોમેન્ટમાં એક સારી તમે કોમેન્ટ, તમારો હાર્ટ અથવા સિમ્બોલ થમ્સ આપી દેજો, જેથી કરીને મને ખબર પડે કે તમને વધુ વિડીયોઝ જોઈએ છે. અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો બીજી હવે ખાસ સૂચના કે જો તમને ગુજરાતી વ્યાકરણનું મટીરિયલ જોઈએ છે, એટલે કે વ્યાકરણની પીડીએફ જેમાં શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, આ બધી વસ્તુ જોઈએ છે, તો વિદ્યાર્થી મિત્રો તમને આપણી ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં મળી જશે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે એપ્લિકેશન મેળવી શકો છો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજું પણ તમે મટીરિયલ જેમ કે નિબંધો છે, ચર્ચાપત્ર છે, આ બધું મેળવી શકો છો. ગઈ વખતે આપણી ટાટ HSની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આપણામાંથી જ એક સંક્ષેપીકરણ બેઠો પૂછાયું હતું. સાથે વિદ્યાર્થી મિત્રો જે મેં શાળા પ્રવેશોત્સવ નિબંધ કરાવ્યું હતું તે પૂછાયું હતું. સાથે વિદ્યાર્થી મિત્રો જે મેં શબ્દ સમૂહ કરાવ્યા હતા લાસ્ટમાં એન્ડિંગમાં તે પૂછાયા હતા, રૂઢિપ્રયોગો પૂછાયા હતા. તો આ બધી વસ્તુ આપણા મટીરિયલમાંથી પૂછાયું છે, જો તમે ચેક કરી શકો છો આપણા વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો જો તમારી ઈચ્છા હોય તો તમને 490 રૂપીસમાં તમને ગુજરાતી વ્યાકરણ પ્લસ તમને નિબંધ છે, ચર્ચાપત્ર છે, આ બધી વસ્તુ મળી જવાની છે. તો વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો તમારે 78 74 35 49 33 આ નંબર પર તમારે મને મેસેજ કરવાનો રહેશે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.